અકોટા સ્થિત સબ રજિસ્ટ્રારની કચેરી જાણે શોભાના ગાંઠિયા જેવી હોય તેમ આખો દિવસ સર્વર ખોરવાયેલું જ રહે છે। અકોટા ખાતે આવેલ સબ રજિસ્ટ્રારની કચેરીમાં સર્વર ઠપ રહેતા અરજદારોની હાલત કફોડી થઈ રહી છે। વારંવાર રજૂઆત પછી પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા અરજદારોએ તંત્રના વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો। શુક્રવારથી ધક્કા ખાઈએ અમારું કામ જ નથી થતું। એ સર્વર બંધ છે। એક વખત તો આટલે બધા આવ્યા ને અમે પાછા ગયા। તકલીફ તો પડે ને। આજે અમે અમારું બધું જ બીજું કામ છોડીને આ કામ માટે જયારે આવતા હોય, અમારો ટાઈમ સ્પેન્ડ કરતા હોય, આજે અમે લોકો 12 વાગ્યાના આવીને બેઠા છે અહીંયા। કશું નહીં, સર્વર બંધ છે, ચાલુ થશે એટલે કામ થશે, સર્વર ચાલુ થશે એટલે કામ થશે, બેસો, નહીં તો અમે તમને બસ એક જ જવાબ આપે છે, બીજું કોઈ આન્સર નથી આપતા વ્યવસ્થિત। આટલા દિવસથી દસ્તાવેજો રજીસ્ટર થતા નથી, બેંકોના મોર્ગેજ થતા નથી, બીજા કોઈ બી ડોક્યુમેન્ટેશન જે રજીસ્ટ્રેબલ ડોક્યુમેન્ટ છે એનું રજીસ્ટ્રેશન છેલ્લા 5 દિવસથી સદંતર બંધ છે, એટલે આજે આક્રોશ છે। અધિકારીઓનું કહેવામાં એવું આવે છે કે મેં જાતે બી જે લોકોનો કોન્ટ્રાક્ટ છે એ લોકોને કોન્ટેક્ટ કરીને આપણે એમને કમ્પ્લેન માટે રજૂઆત કરી તો એ પોતપોતાનું બર્ડન શિફ્ટ કરે છે। એક સંઘવી કંપની છે અને એક એનઆઈસી કંપની છે ગાંધીનગરની છે। સંઘવી કંપનીવાળા એનઆઈસી પર શિફ્ટ કરે છે અને એનઆઈસી વાળા સંઘવી પર શિફ્ટ કરે છે અને પરિસ્થિતિ યથાવત છે। 5 દિવસથી બધું કામકાજ રજીસ્ટ્રેશનનું ઠપ છે। કલેક્ટર સાહેબને એ અનુસંધાનમાં એપ્લિકેશન આપવા માટે બધી તજવીજ અમે કરી જ રહ્યા છે અને રજિસ્ટ્રાર સાહેબને બી અમે રિક્વેસ્ટ કરી છે કે તમે ઓરલ જે કોમ્યુનિકેશન કરો છો એના કરતાં લેખિતમાં, કારણ કે રજિસ્ટ્રાર સાહેબે અમને 2-3 અરજીઓ બતાવી કે છેલ્લા 3 મહિનાથી અમે કોરસ્પોન્ડન્સ કર્યો છે અને એમાં એક બી અરજીમાં એનું એકનોલેજમેન્ટ નથી, એટલે એમાં એમને આપી છે કે કેમ એ બી એક પ્રશ્ન ઉભો થાય છે, જેથી કરીને અહીંયા કોઈ ઇફેક્ટિવ રિઝલ્ટ દેખાતું નથી। તો બીજી બાજુ ખુદ સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી વીસી ભટ્ટે પણ સર્વરના પ્રોબ્લેમ અંગે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હોવાનું સ્વીકાર્યું હતું। જેથી ચાલુ પબ્લિક 2-3 દિવસથી હેરાન થાય છે। વારંવાર સંબંધિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ગાંધીનગર પણ કમ્પ્લેન આપી અમે, પરંતુ 3 દિવસથી આ લોકોને ટેકનિકલ ફોલ્ટને કારણે દસ્તાવેજ કરી શકતા નથી। વારંવાર અમે અમારા લેવલે અહીંના ટેકનિકલ ફોલ્ટ બાબતે રજૂઆત કરી છે। જિલ્લાના વડા નોની નિરીક્ષક અને ગાંધીનગર મચાર સાહેબને કરી છે। અમે આગળ વારંવાર રજૂઆત કરીએ છીએ। હવે અમારી કેપેસિટી ફરિયાદ ઉપર જિલ્લા મથકે અને વડી કચેરી કરીએ અને વારંવાર પબ્લિકની પણ ફરિયાદો અમે એમને કહીએ છીએ કે આ રીતે અમારે ફેસ કરવું પડે છે।